ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। વન વિભાગે કાર્યવાહી કરી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી રહી છે। શાહુડીના શિકાર કરતા બે લોકો ઝડપી પાડવામાં આવ્યા છે। શાહુડીનો શિકાર કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। મગોડી ખાતે શિકાર કરતા બેને વન વિભાગે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। વન વિભાગની ઉર્જા રેન્જના કર્મચારીઓ દ્વારા તે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। શિકારના કેસમાં બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે। ગાંધીનગરથી આ માહિતી સામે આવી રહી છે। ત્યારે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતાની સાથે જ જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। શિકારીઓને 14 દિવસ માટે જેલ હવાલે કર્યા હોવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ અને કાર્યવાહી પણ કરાશે। અમદાવાદ સાબરમતી જેલ હવાલે આ શિકારીઓને કરવામાં આવ્યા છે। વન વિભાગની ઉર્જા રેન્જના કર્મચારીઓને મોટી સફળતા મળી છે। તેમણે બે આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં શિકારના કેસમાં બે આરોપીની તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે। શાહુડીનો શિકાર કરતા આ બે ઇસમો ઝડપાઈ ચૂક્યા છે, જેમને કોર્ટમાં રજૂ કરતા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ તે બંનેને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે। ગાંધીનગરની અંદર શાહુડીનો શિકાર કરતા બે આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। મગોડી ખાતે શિકાર કરતા બેને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને તે અંતર્ગત વન વિભાગની ઉર્જા રેન્જના કર્મચારીઓએ તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। તેમની કાર્યવાહી સામે આવી છે। શિકારના કેસમાં બે આરોપીની તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતાની સાથે જ જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। ત્યારબાદ હવે આ બંને આરોપી છે તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ગાંધીનગરથી આ જાણકારી મળી રહી છે। શાહુડીનો શિકાર કરતા બે આરોપી ઝડપાયા। મગોડી ખાતે શિકાર કરતા બેને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા।